પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલ તાલુકામાં આવેલી ગરિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી ગરિયાલ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારંભ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો। પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહેલા 22 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રસંગે ભાવભીની વિદાય આપવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ધોરણ 8ના બાળકો દ્વારા દીપ પ્રગટે કરીને કરવામાં આવી હતી। આ અવસરે શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશીષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા। તેઓએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સફળતા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી। વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ બાળકોને વિદાય પત્ર તેમજ પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સામા પક્ષે ધોરણ 8ના બાળકોએ પણ પોતાની સ્મૃતિ શાળામાં જળવાઈ રહે તે માટે શાળાને શિક્ષાનો દીવો ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો। શાળાના આચાર્ય શ્રી રાજેશકુમાર પાટીએ પોતાના વક્તવ્યમાં બાળકોને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે તમે ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો કે ભવિષ્યમાં આપણે જ્યારે પણ મળીએ ત્યારે તમારામાં કોઈ અભિમાન ન હોય તેવું આદર્શ વ્યક્તિત્વ કેળવજો અને શાળાનું નામ રોશન કરજો। કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પરમાર કુશાલ કુમાર દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિષ્ણુ ઠાકોર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।